દરેક માણસ પોતાના જીવનમાં સુખ શાંતિ મેળવવા માટે ગણપતિની ઉપાસના ખાસ કરવી જોઈએ. કોઈ પણ કાર્ય છે પૂર્ણ થતું નથી. અનાથના બંધુ માણસ વિદ્યાના યાત્રામાં સંગ્રામમાં લડાઈમાં ગમે તેવા સંકટના નીચેના ગણપતિના 12 નામનો પાઠ કરો તો પોતાનું કાર્ય પૂરું કરે છે. સુમુખેક દંત કપિલમ ગજકર્ણમ લંબોદર વિકટ વિઘ્નનાશમ ધ્રુમકેતુ ગણાધ્યા પાલચંદ્ર ગજાનન. પહેલા ક્રતુર, બીજા એકદંત, ત્રીજા પિંગાક્ષ, ચોથા ગજકર, પાંચમા લંબોદર, છઠ્ઠા વિકટ મેઘ, સાતમા વિઘ્નરાજ, આઠમા ત્રણ, નવમા પાલચંદ્ર, 10મા વિનાયક, 11મા ગણપતિ અને 12મા ગજાનન. ગીતારે રચીને જીવન રાહ એને રસ્તે ચાલે મટે અંતરધા. પહેલા અધ્યાયમાં અર્જુન સામે લડવા જાય, ધર્મની રક્ષા કાજે બાંધવા દાગવા જાય. બીજા અધ્યાયમાં કર્મ કર, કર્મ વિના દુનિયામાં કોઈ થશે ન પાર, કામ તારી બુદ્ધિ છે ખૂટે પાપ. ત્રીજા અધ્યાયમાં વાલો વચને બંધાય, ભક્ત કરી રક્ષા કાજે ધરું છું કાય. સાને કાજે કર્મ છોડી નિર્ણયમાં બંધાવ, સાચી શ્રદ્ધા એ રાખી સોંપી દેજે કાય. ચોથા અધ્યાયમાં વાલો વચને બંધાય, ભક્ત કરી રક્ષા કાજે. પાંચમા અધ્યાયના ભોગોના દોસ્તારો છોડી દેજે, રાગ કર્મ જીવનને નાથીને ભાગ, પાપ પુણ્યને છોડી તારા યોગમાં તું લાગ. છઠ્ઠા અધ્યાય કૃષ્ણ સમજાવે, સંન્યાસ સંકલ્પ મનને વંશ, કામ તારી સાથે રહી કાઢી લેશે કામ. સાતમા અધ્યાય ભક્તિ તારી કર, રાગ ઈર્ષા છોડીને શ્રદ્ધા પાકી કર. સર્વભક્તમાં જ્ઞાની ચેરા, જેવા રૂપને ભજે તેવા થાય તેના દર્શન. આઠમા અધ્યાય કાનો કે છે બ્રહ્મની વાત, અહમ તારો ત્યાગી મને પામી લે સાક્ષાત્કાર, જીવન આખું રથ પ્રભુ તારો તાત, અંતકાળે આવી મળશે વાલો સાક્ષાત્કાર. નવમા અધ્યાય બતાવે કણ કણમાં વાસ, મારી રે માયાથી સગડે કીધો નિવાસ. જલ થલ જલ ચેતનમાં સર્વ મારવાસ, ભક્ત કર્યા યોગમાં સદા મારી પાસ. 10મા અધ્યાય કે છે ભક્તિ તારી કર, રાગ ઈર્ષા છોડીને શ્રદ્ધા પાકી કર. સર્વભક્તમાં જ્ઞાની ચેરા, જેવા રૂપને ભજે તેવા થાય તેના દર્શન. 11મા અધ્યાય વિરાટ સ્વરૂપી તેજમય કવિ, સારી સૃષ્ટિ દિશે તેનું કર્મ આસક છોડીશ પામીશ મારું રૂપ. 12મા અધ્યાય કે છે તન તારું ક્ષેત્ર છે, આત્મા સર્વ સંભાવ ખુલ્લા રાખો નેત્ર, ઉધાર આત્માના ઘસી દેજે જાત. 13મા અધ્યાય તન તારું ક્ષેત્ર છે, આત્મા સર્વ સંભાવ ખુલ્લા રાખો નેત્ર. 14મા અધ્યાય કર ત્રિશુલ કેરી વાત, સત્વ રજસ તમસ 3 ગુણથી જીતી લઈ, બ્રહ્મ રહેશે મળશે પામી લેશે પ્રાપ્ત. 15મા અધ્યાય કે છે જગત પીપળાના વૃક્ષ કર્મ કર્યા બંધનથી માયાથી અતૂટ, વૈરાગરૂપી શસ્ત્ર તુજ કરો પાલનારો પ્રભુ તારો ભૂખ. 16મા અધ્યાય કે છે ભક્તિ તારી કર, રાગ ઈર્ષા છોડીને શ્રદ્ધા પાકી કર. 17મા અધ્યાય કે છે જીવન કેરો સ્ત્રોત, તતત જીવન કેરો સ્ત્રોત. 18મા અધ્યાય ભોગ કેરા મર્મ, કર્મ તારા છોડી ત્યાગ, ધર્મ કરતા દેહ છૂટે તારો ધર્મ. પગના ચક્ષુ ખુલી જતા અર્જુન સામે જાય, જે કોઈ શરણે આવે ને વાલો આવીને સ્વીકારી લેશે બાય.